નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લો બોલો પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। સિનિયર તબીબ સામે રેગિંગનો મહિલા તબીબનો આક્ષેપ। મામલો પહોંચ્યો પોલીસ મથકમાં। પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ વિવાદોની પર્યાય બની। સૌપ્રથમ થાય ગર્લ બોલાવવાનો વિવાદ, નશાબાજ તબીબનો વિવાદ અને હવે મહિલા તબીબ જોડે રેગિંગના આક્ષેપનો વિવાદ। ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતી વરાછા પોલીસ મથકે પહોંચતા વિવાદ આવ્યો સામે। વોટ્સએપ ગ્રુપમાં તેની વિશે ટિપ્પણી કરતો હોવાનો આરોપ। ડીનને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં નહીં ભરાતા પોતે ડિપ્રેશનનો શિકાર બન્યાનો આક્ષેપ પ્રત્યે આક્ષેપ વચ્ચે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો કાફલો પોલીસ મથકે પહોંચ્યો હતો। યુવતી પરિવાર સાથે વરાછા પોલીસ મથકે પહોંચી હતી। તબીબ ચિંતન પટેલ સામે અપશબ્દો બોલી અપમાનિત કરવામાં આવતી હોવાનો પણ આરોપ। ડીનને 20 દિવસ અગાઉ કરેલી ફરિયાદ છતાં કોઈ નિકાલ નહીં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। યુવતીની રજૂઆત સિનિયર તબીબને બોલાવતા પોલીસ મથકે અન્ય તબીબોનું ટોળું પહોંચ્યું હતું પોલીસ મથકે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, સુરત।